हेलो बच्चों, गुड मॉर्निंग। आज हम कक्षा 7 विषय हिंदी में पाठ 6 मालवजी फौजदार पाठ देखेंगे। यह जो है पाठ वो एक एकांकी नाटक के रूप में है। ये पूरी जो कहानी है वो एक नाटक के रूप में रची जा रही है, जिसमें एक छोटे बालक मालवजी फौजदार की निर्भयता, प्रतिज्ञा पालन, कर्तव्य भावना और मातृ प्रेम प्रस्तुत किया गया है। साथ में मराठा साम्राज्य के महाराजा छत्रपति शिवाजी की उदारता और राष्ट्र प्रेम को उजागर किया गया है। शिवाजी महाराज के सेना नायक तानाजी की स्वामी भक्ति को भी बहुत प्रस्तुत किया गया है। तो ये नाटक के अंदर जो पात्र हैं वो उनके नाम दिए गए हैं। यहाँ पर पात्र हैं शिवाजी, मालवजी, तानाजी, दरबान। बराबर। तो આજે એક નાટક છે તેની અંદર એક નાનકડો બાળક માલવજી નામ હોય છે, જેનું તેની નિર્ભયતા, પ્રતિજ્ઞા પાલન અને પોતાનું જે કર્તવ્ય ભાવના છે અને બીજું કે માતૃપ્રેમ, પોતાની માતા પ્રત્યેનો જે પ્રેમ છે એની બધી લાગણીઓ છે એને અહીંયા જોવાના છીએ। આ પાઠમાં દર્શાવવામાં આવી છે। સાથે કે મરાઠા જે સામ્રાજ્ય છે, મરાઠા સામ્રાજ્ય છે ત્યાંના મહારાજા છત્રપતિ શિવાજીની જે ઉદારતા છે અને બીજું કે પોતાનો જે રાષ્ટ્રપ્રેમ છે એને પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। શિવાજી મહારાજના જે સેનાનાયક છે, જે તાનાજી, જેમનું નામ છે તાનાજી, તે પોતાના સ્વામી ભક્તિ કેવી રીતે પ્રસ્તુત કરે છે, બરાબર, તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। તો આ જે નાટક કરી છે તેમાં કયા કયા પાત્રો છે તે જોઈશું। પહેલાં તો પાત્ર છે શિવાજી, માલવજી, તાનાજી અને દરબાન। પહેલા દ્રશ્ય, જ્યારે નાટક થાય છે એનું પહેલું દ્રશ્ય અહીંયા આપણે જોવાના છીએ, જેમાં છે સ્થાન। તો સ્થાન દર્શન, નાટકની અંદર જે સ્થાન આખું જે સ્ટેજ પર રંગમંચની ઉપર જે આખું તૈયારી કરવામાં આવી છે તેમાં દર્શાવેલું છે કે શિવાજીનું શયન કક્ષ, બરાબર, શિવાજીનું જે શયન કક્ષ છે તેનું આખું દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું છે। તો કેવી રીતે છે તે જોઈશું આપણે। एक सुसज्जित कमरे में शिवाजी एक पलंग पर सो रहे हैं। सामने भवानी का चित्र लटक रहा है। पास ही किशोर आयु का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है। शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आंखें मलते उठ बैठते हैं। मालवजी उन पर वार करता है। पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते हैं। शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देखते हैं। बराबर। तो આવું આખું જે રંગમંચનો પહેલો જે દ્રશ્ય છે એ શિવાજીનો જે સુવાનો જે રૂમ છે તેનું છે, બરાબર। તેની કેવી રીતે તૈયાર કર્યું છે તે જોઈશું અહીંયા કે એક સુસજ્જિત એટલે કે શણગારેલો રૂમ છે, તેમાં શિવાજી જે છે એ પલંગ પર સૂઈ રહ્યા છે। તેમના પલંગની સામે જ શું છે, ભવાની એટલે માતાજીનું જે એક ફોટો છે, તસવીર છે તે લટકી રહી છે। તો એ પલંગની પાસે જ એક કિશોર અવસ્થાનો એક નાનકડું બાળક, બરાબર, જેનું નામ છે માલવજી, એ પોતાના હાથમાં તલવાર, ખાલી તલવાર લઈને શિવાજીની હત્યા કરવા માટે તત્પર હોય એવી રીતે ઊભો છે, બરાબર। અને એ શિવાજી એક ભયાનક સ્વપ્ન देखकर अचानक आंखें मलते हुए उठ बैठते हैं। बराबर। तो शू थाय कि शिवाजी एक स्वप्न जोई रह्या होय छे अने तेओ ए स्वप्नमांथी जागी जाय छे अने पोतानी आँखों मले छे अने पछी त्यांथी ऊभा थई जाय छे। मालवजी उन पर वार करता है। बराबर। जेमज उठे छे तेवी रीते जे ऊभेलो किशोर बाळक होय छे ते शिवाजी पर वार करे छे, परंतु पाछळथी तानाजी आवीने एनो हाथ पकड़ी ले छे। कोनो हाथ? मालवजीनो। शिवाजी तेना छतां पण प्रेम भरी दृष्टिथी तानाजीनी तरफ जोई रह्या होय छे। तो अहींया जुओ, तमने दृश्यमां अहींया दर्शावेलुं छे, जे आपणे पेरेग्राफमां जोयुं ए बधी ज आखुं दृश्य तमने अहींया जोई शकशो। हवे शुं थाय छे, बाळक शिवाजी अने तानाजीनी वच्चे जे वातचीत थाय छे, जे वार्तालाप थाय छे ते अहींया आपणे जोईशुं। बराबर। तो आ दृश्य जोईने शिवाजी बोले छे, आश्चर्य करते हुए, तुम कौन हो वत्स? आश्चर्य पड़ी जाए छे अने पूछे छे, तू कौन छे?
બાલક કહેતા હૈ વીરતાપૂર્વક, બાલક જે છે એ વીરતાપૂર્વક જવાબ આપે છે મેરા નામ માલવજી હૈ, મારું નામ જે છે એ માલવજી છે. બરાબર. शिवाजी गंभीर स्वर में, मालव जी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना होगा. गंभीर स्वરમાં યાની કે થોડા ગુસ્સા જેવા સ્વરમાં બોલે છે. બરાબર. અને કહે છે માલવજી તને ખબર છે આ અપરાધ માટે તને શું સજા થઈ શકશે અને તારે શી સજા ભોગવવી પડશે. માલવજી જ્યારે જવાબ આપે છે નિર્ભયતાપૂર્વક મૃત્યુ. બરાબર. શું કહે છે કે એ નિર્ભયતાપૂર્વક વગર ડર્યા વગર જવાબ આવે છે કે મને મૃત્યુ થશે, યાની કે મને મારી નાખવામાં આવશે. शिवाजी કહે છે मृत्युदंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी. શું કહે છે તને મૃત્યુદંડ તો મળશે જ, પરંતુ તેની પહેલાં તારે મને એક વાત જણાવવી પડશે. તો માલવજી પૂછે છે વહ ક્યા, એ શું, એ મારે શું વાત જણાવવી પડશે. તો ત્યારે शिवाजी કહે છે तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो. इससे मुझे आशा है कि तुम मुझे झूठ नहीं बोलोगे. શું કહે છે કે તારી વાતોથી અને તારા રીતભાત, તારા ચાલચલનથી, બરાબર, તારા વ્યવહારથી મને જણાય છે કે તું વીર પુત્ર છે, સત્યવાદી છે, યાની કે તું સાચું બોલનાર છે. તેથી મને હું એવી આશા કરું છું તારી પાસે કે તું હું જે પણ પ્રશ્ન પૂછીશ તેના વિશે તું કોઈ પણ વસ્તુ જૂઠું બોલીશ નહીં. आगे मालवजी जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा, इसमें छिपाने की क्या बात है. ત્યારે માલવજી કેને કહે છે કે જે વાત સાચી છે તેને તો હું સાચે તમને હું જણાવી દઈશ, એ અવશ્ય તમને હું કહી દઈશ. એમાં છુપાવવાની વાત શું છે અને એમાં છુપાવવાની કોઈ જરૂર પણ નથી. ત્યારે शिवाजी કહે છે युवक मुझे मार कर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते थे. તો કહે છે હે યુવક, તું મને મારીને આજે મારું મરાઠા સામ્રાજ્ય છે તો તું એનો માલિક બનવા ઈચ્છતો હતો, તું મારી જગ્યા પર રાજા બનવાની ઈચ્છા છે તારી. ત્યારે માલવજી કહે છે નહીં. शिवाजी क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी. તો ત્યારે शिवाजी પૂછે છે ને કે શું મેં તને કોઈ નુકસાન પહોંચાડવાની હિંમત કરી છે, કોઈ દિવસ મેં તારું કોઈ નુકસાન કર્યું છે. क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया है, मतलब કે શું મેં રાજા બની ગયો છે તો શું મેં મારી રાષ્ટ્રભક્તિ નથી જતાવી, મેં કોઈ દિવસ મેં પોતાનું જે શાસન છે રાષ્ટ્રની પ્રતિષ્ઠા પર મેં કલંક લગાવ્યું છે કોઈ દિવસ મારા શાસન દ્વારા. બરાબર. તો તમે આ ચિત્રમાં જોઈ શકો તેઓ વાતચીત કરી રહ્યા છે. ત્યારે માલવજી કહેતે हैं महाराज यह सब कुछ नहीं. કહે છે કે મહારાજ એવું કશું જ નથી. शिवाजी પાછા પૂછે છે फिर तुम्हारे मन में क्या बात थी, तो तारा मन में શું વાત હતી. मालवजी कहते हैं यदि आप पूछते ही हैं तो सुनिए, તમે પૂછી રહ્યા તો સાંભળો. मेरे पिता आपकी सेना में सिपाही थे, કે મારા પિતાજી જે છે એ તમારી સેનાની અંદર સિપાही હતા, એક સૈનિક હતા. उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्यौछावर कर दिए. તેમણે આપણા દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યૌછાવર કરી દીધા. બરાબર, પોતાના પ્રાણ દેશને અર્પણ કરી દીધા. आज उनको मरे हुए 2 वर्ष हो गए. એમને શહીદ થતા 2 વર્ષ થઈ ગયા છે. इस समय घर में मैं और मेरी माता केवल 2 ही प्राणी हैं. मतलब આ સમયની અંદર મારા પિતાના ગયા પછી મારા ઘરની અંદર હું અને મારી માતા ખાલી 2 જ વ્યક્તિ રહીએ છીએ. आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न मिलना दूभर हो गया है. मतलब કે આજે છેલ્લા 3 મહિનાથી મને અને મારી માતાને પેટ પૂરતું ખાવાનું પણ મળી રહ્યું નથી. બરાબર. इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है परंतु पेट की भूख नहीं सहन कर सकता. કહે છે કે આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ બધું જ સહન કરી શકે છે, પરંતુ જ્યારે એને ભૂખ લાગે તે ભૂખને સહન કરી શકતો નથી. मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझसे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा. જ્યારે હું આવો વિચાર કરી રહ્યો હતો કે મારા પરિવારનું શું થશે, મારી માતાનું શું થશે, ત્યારે જ એક સિપાહી આવે છે. બરાબર. અને તે મને કહે છે, એક સૈનિક આવીને મને કહે છે કે જો તું શિવાજીનો વધ કરી નાખીશ તો હું તને ધન આપીશ. इस लालच में मैं पढ़कर आपकी हत्या करने के लिए यहाँ आया था.
બરાબર અત્યારે મારી માતા જે છે એ મારા માટે મુખ્ય છે અને એનું રક્ષણ કરવું, એની જરૂરિયાતોને પૂર્ણ કરવું એ મારી પહેલી ફરજ છે. તો મહારાજ, જ્યારે એ સૈનિકે મને આવી લાલચ આપી તો એ લાલચમાં પડીને મેં તમારી હત્યા કરવા માટે હું અહીં આવી ગયો. किंतु अचानक उसी समय आपकी आंखें खुल गई. હું તમારી હત્યા કરવા આવ્યો જ હતો, પરંતુ એ જ સમયે તમારી અચાનક જે આંખો છે ખુલી ગઈ. ત્યારે शिवाजी એને કહે છે, जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए. જ્યારે એ બધી વાતો સાંભળે છે શિવાજી મહારાજ, ત્યારે એને કહે છે કે જ્યારે તારી પાસે તને આટલી પીડા હતી, આટલી સમસ્યા હતી તારા જીવનમાં, ત્યારે તું મારી પાસે કેમ નહીં આવ્યો. ત્યારે मालवजी કહે છે, महाराज मेरे आने की क्या आवश्यकता थी. जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए, उसके परिवार के पालन पोषण की चिंता करना आपका ही कर्तव्य था. बराबर. ત્યારે માલવજી એને જવાબ, જ્યારે રાજા પૂછે છે કે જ્યારે તારી પાસે આટલી સમસ્યાઓ હતી ત્યારે મારી પાસે આવવું જોઈએ ને, ત્યારે માલવજી એને જવાબ આપે છે, મહારાજ મારે આવવાની શું જરૂર પડવી જોઈએ. જે વીર સૈનિકે પોતાના દેશને ખાતર પોતાના પ્રાણ આપી દીધા હોય તો એના પરિવારની જવાબદારી તમારી ઉપર જ આવવી જોઈએ. બરાબર. એના પરિવારનું લાલન પોષણ કરવાનું, ભરણ પોષણ કરવાની, એની ચિંતા કરવાની એ તો તમારી ફરજ છે, કેમ કે તમે અહીંયાના રાજા છો. બાલક की निडरता को मन ही मन सराहते हुए दिखावटी रोष में. બરાબર. ત્યારે શું થાય છે, જે શિવાજી હતા એ બાળકની પ્રશંસા મનમાં તો કરી રહ્યા કે આ બાળક ખૂબ વીર અને ખૂબ સમજદાર છે, પરંતુ એ એક દેખાડો કરે છે. બરાબર, કે એક ગુસ્સામાં છો એવું દેખાવો કરે છે. कौन? शिवाजी महाराज. અને કહે છે, शिवाजी कहते हैं, तानाजी इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो, कल इसे मृत्यु दंड दिया जाएगा. शिवाजी શું કરે છે, તાનાજી એમના જે સેના નાયક હોય છે એમને બોલાવે છે અને કહે છે, તાનાજી આ બાળકને તમે લઈ જાઓ અને જેલમાં બંધ કરી દો. કાલે આપણે એને મૃત્યુદંડ આપીશું. मालवजी કહે છે, मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता हूँ. શું કહે છે કે તમે મને મૃત્યુદંડ આપશો એની પહેલાં એક વાતની હું ભિક્ષા માંગુ છું. શિવાજી કહે છે, વહ ક્યાં, એ શું? तो मालवजी जवाब आपे छे, मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. હું મરવા પહેલાં મારી જે માતા છે એના એક વાર હું દર્શન કરવા માંગુ છું. शिवाजी, यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो. शिवाजी કહે છે કે જો તું તારી માતાનું દર્શન કરવા તો હું તને જવા દઈશ, પરંતુ એ દર્શન કરવાના બહાને તું કશે બીજે ભાગી જશે તો, અને તું પાછો નહીં આવ્યો તો. ત્યારે मालवजी કહે છે, मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता. प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊँगा. कि હું વીર પુત્ર છું, જૂઠું બોલીને મૃત્યુથી બચવા નથી માંગતો. હું પ્રતિજ્ઞા લઉં છું કે મેં માતાના દર્શન કરીને અવશ્ય, એટલે કે હું જલ્દી પાછો આવી જઈશ. शिवाजी बालक की वीरता की मन ही मन सराहना करते हुए, મનમાં એના પ્રત્યેના માન જે છે ખૂબ વધી જાય છે અને મનમાં એ ખૂબ વખાણ કરે છે. તો કાને કહે છે, અચ્છા જાઓ, યહી દેખના હૈ. બરાબર, તું જે કહે છે હું એ જ જોવા માંગુ છું કે તું બોલીને પાછો આવે છે ખરો. मालवजी का प्रस्थान. અને मालवजी ત્યાંથી ચાલ્યા જાય છે. शिवाजी, ओ इस बालक में वीरता फूट फूट कर भरी है, साथ ही यह अपनी माता का भक्त भी है. ત્યારે शिवाजी કહે છે કે અરે આ બાળકમાં વીરતા તો ઠાંસીને ભરી છે, સાથે જ તે પોતાની માતાનો ભક્ત પણ છે. આવા જ બાળકો પોતાના માતા પિતાની લાજ રાખે છે. તમારો શું મત છે? બરાબર. શું કહે છે? तानाजी ने पूछे है कि તમારા શું વિચાર છે આ બાળક પ્રત્યે? तानाजी, महाराज आप क्या कहते हैं? मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ. ત્યારે तानाजी કહે છે, महाराज आप શું કહો છો? હું તો આની વીરતા અને સાહસ પર મુગ્ધ થઈ ગયો છું, વારી ગયો છું. शिवाजी कहते हैं, तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा? शिवाजी કહે છે, तानाजी તમને ખબર છે હું આ બાળક સાથે શું વ્યવહાર કરીશ? तानाजी, नहीं महाराज, ना महाराज, હું નથી જાણતો.
शिवाजी, मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त करके अपनी सेना में भर्ती करूँगा। એ કહે છે કે આ બાળક તો છે, પરંતુ હું એની પરીક્ષા લઈશ અને એના પછી હું એને મૃત્યુદંડથી મુક્ત કરી દઈશ અને પછી એને ઇનામ રૂપે હું પોતાની સેનામાં એને ભરતી કરીશ। मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा। એ કહે છે કે મને વિશ્વાસ એ છે કે પોતાની માતૃભૂમિ યાની કે પોતાના દેશમાંની સેવા કરવા માટે આ બાળક કોઈ પણ કસર રાખશે નહીં। तानाजी, घातक के साथ इतनी दया धन्य है। કહે છે કે મહારાજ, આ ઘાતક એટલે કે તમારી હત્યા કરવા માટે આવ્યો હતો, એની સાથે આટલી દયા, ધન્ય છો તમે। शिवाजी, तानाजी, मारने से तो बचाने वाले से अधिक शक्ति होती है। आज तुमने हमारी जान बचाई, इसलिए मैं तुम्हारा आभारी रहूँगा। शिवाजी કહે છે કે મારનાર કરતાં તો બચાવવાવાળું ખૂબ મોટું અને શક્તિશાળી હોય છે। આજે તે મારી જાન બચાવી છે, એના માટે હું તારો જીવનભર આભારી રહીશ। ત્યારે તાનાજી કહે છે, महाराज, आप यह क्या कहते हैं? मैं तो आपका दास हूँ। स्वामी की रक्षा करना दास का कर्तव्य है, इसमें आभारी होने की क्या बात है? ત્યારે તાનાજી કહે છે, महाराज, આપ શું કહી રહ્યા છો? બરાબર, મેં તો તમારો દાસ છું અને સ્વામીની રક્ષા કરવી એ તો દાસનું પહેલી ફરજ છે, તો આમાં તમારે આભાર કરવાની કોઈ જરૂરત નથી, એમાં આભાર માનવાની શું વાત છે? ત્યારે શિવાજી કહે છે, तानाजी, तुम धन्य हो, तुम्हारे ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती है। अच्छा, थोड़ी देर विश्राम करो। बराबर, तानाजी, તમે ધન્ય છો, તારા જેવા સેનાપતિઓ પર ભારત માતાને ગર્વ છે, અભિમાન છે। બરાબર, ભલે હવે થોડી વાર તું પણ આરામ કર। તાનાજી જે છે પ્રણામ કરે છે મહારાજને, જો આજ્ઞા મહારાજ, અને ત્યાંથી પ્રસ્થાન કરે છે। બરાબર, એ તાનાજી જે છે એ મહારાજને પ્રણામ કરીને ત્યાંથી એમની આજ્ઞા લે છે અને ત્યાંથી જાય છે। બરાબર, તો આજ માટે માત્ર આટલું। આપણે માત્ર જે આપણી જે નાટક કહાનીનું જે નાટક છે તે આપણે અહીંયા ભાગ 1 જોયો છે। બીજા વિડીયોમાં હું તમને ભાગ 2 સમજાવીશ। ઓકે, ધન્યવાદ, થેન્ક યુ।